નમસ્કાર દર્શક મિત્રો, અર્થપડકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દુધારામપુરા ગામ નજીક પેટ્રોલ પંપમાં પાણીનો બેગ હોવાની બૂમરાડ ઉઠી હતી, જેમાં પેટ્રોલમાં પાણી આવતા વાહન બંધ થઈ ગયા હોય તેના સ્પેર પાર્ટનો ખર્ચો આપવા વાહન ચાલકોની માંગ હોબાળો મચાવ્યો હતો અને ખર્ચ નહીં આપે તો પોલીસ ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। પેટ્રોલ પંપ બંધ કરી સંચાલક ભાગી છૂટ્યા હતા। પાટણ તાલુકાના દુધારામપુરા ગામ ખાતે આવેલ નાયરા કંપનીના પેટ્રોલ પંપ પર રવિવારે સવારે પેટ્રોલ ભરાવવા માટે આવેલ ગ્રાહકોના બાઇક પેટ્રોલ ભરાવ્યા બાદ ચાલુ ન થતા હોય તેવી સમસ્યા સર્જાઈ હતી। ત્યારે બાઇક ચાલકોએ પોતાના બાઇકની પેટ્રોલની ટાંકીમાંથી પેટ્રોલ કાઢીને ચેક કરતા તે પેટ્રોલમાં પાણીનું ભેજ હોય તેવું દેખાયું હતું। આ મામલે 20થી વધુ વાહન ચાલકો એકત્ર થઈ પેટ્રોલ પંપ સંચાલક સાથે દલીલ પર ઉતરતા તેઓએ પેટ્રોલ પંપના માલિક સાથે વાત કરવાનું કહ્યું હતું। પેટ્રોલ પંપના માલિક સુરત હોવાથી ગ્રાહકો અકળાયા હતા અને પેટ્રોલ પંપ બંધ કરવાની ફરજ પડી હતી। આ બાબતે દુધારામપુરા ગામના નારાયણભાઈ કાનજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હું બાઇક લઈને પેટ્રોલ પુરાવી બાઇક ચાલુ કરવા જતાં બાઇક ચાલુ થતું નથી। થોડીક વાર ચાલુ થઈ ગઈ, આગળ જઈને બંધ થઈ ગયું હતું, એટલે ખબર પડી ગઈ કે પેટ્રોલમાં પાણી આવી ગયું છે। અગાઉ પણ આ પેટ્રોલ પંપ પર આવી સમસ્યા થઈ હોવાથી મેં નાયરા કંપનીમાં રજૂઆત કરાવી હતી। જ્યારે દિનેશભાઈ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે તેઓ ટ્રેક્ટરમાં ડીઝલ પુરાવા અને બાઇકમાં છૂટક પેટ્રોલ લેવા ગયા હતા, ત્યારે ટ્રેક્ટરમાં પેટ્રોલ પુરાવતા જ ઉપાડો અને ખ્યાલ આવી ગયો હતો કે બાઇકનું પેટ્રોલ બોટલમાં લીધું હતું તે ચેક કરતા જાણવા મળ્યું કે પેટ્રોલમાં પાણીનો ભેદ હોય તેવું દેખાતું હતું। આ સમસ્યાને લઈ ટ્રેક્ટર, બાઇક જેવા સાધનોના સ્પેરપાર્ટના થયેલા નુકસાનની ભરપાઈ માટે પેટ્રોલ પંપ માલિક નહીં કરે તો આગામી સમસ્યામાં તેના સમયમાં તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી સહિતની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી। પેટ્રોલમાં પાણી આવતા વાહન બંધ થઈ ગયા હોવાથી સ્પેરપાર્ટનો ખર્ચો આપવા વાહન ચાલકોની માંગ ઉચ્ચી રહી છે અને ખર્ચ નહીં આપે તો પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપી રહ્યા છે। રિપોર્ટર વશદ કડિયા, પાટણ। દિનેશભાઈ શંકરભાઈ, ગામ દુધારામપુરા, તાલુકો જિલ્લો પાટણ। હું દુધારામપુરાનો રહેવાસી છું। હું ડીઝલ ભરાવા અને પેટ્રોલ ભરાવા બે આવ્યો હતો। પેટ્રોલ બદલે ડીઝલ લેવા તો પેટ્રોલ બદલે પેટ્રોલ તો ભરાયું તો 80% પાણી છે બાટલાની અંદરમાં। મેં ફોન કર્યો શેઠને, એટલે શેઠ એવું કહેતા હું સુરત છું, બરોબર। હવે આજની તારીખમાં 50 થી 100 બાઇક પડ્યા છે, બધાની અંદરમાં પાણી આવેલું છે અને હાલ લાઈવ પેટ્રોલ પંપ ચાલુ કરો તોય પાણી આવે છે, બરોબર। ઓનો કોઈ વ્યવસ્થિત ઉકેલ કરતા નહીં, જવાબ આલવા ના 4 ફેરો આવું બન્યું છે, 1 ફેરો નહીં। અમારી માંગ એની તમામ અમારા બાઇકોનો જે ખર્ચો છે તમામ ખર્ચો પેટ્રોલ પંપને વેઠવો પડશે, તો જ અમે આ પેટ્રોલ પંપ ચાલુ થવા દઈશું। નકે આજે ચાલુ થવા નહીં તો કાલે નકે છેલ્લે અમે ફરિયાદ કરશે, હોય નહીં તો ગાંધીનગર ઊંધી જાય। નામ ચૌધરી નારાયણ કાનજીભાઈ। આ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા અમે આવેલા હતા। 80% પાણી આવે છે, 20% પેટ્રોલ આવે છે અને આવું પહેલી વાર થયેલું નહીં, 2-3 વાર અમે નાયરાની કંપનીમાં બી કમ્પ્લેન કરેલી છે, પણ તોય આનું કોઈ સોલ્યુશન આવતું નથી। શું પેટ્રોલ બાઇકમાં શું ફેર પડ્યો? બાઇકમાં કશું કાર્બેટર ને બધું બંધ થઈ ગયેલું છે। શું માંગ હિસાબે તમારી માંગ શું છે? અમારો જે બાઇકનો હાથે ખર્ચો ને એ આપી દો, એ અમારી માંગ। આગળ તમે કોઈ રજૂઆત કરી હતી? નહીં, આગળ કંપનીમાં કરેલી છે નાયરાની, 2-3 વાર કરેલી છે।